સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓને જાતિ, વાલીની વાર્ષિક આવક અને માર્ક્સના આધારે વિવિધ સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે અને મોટા ભાગના વિદ્યાર્થી તેમજ વાલી આ બાબતથી અજાણ હોવાને લીધે સ્કોલરશિપનો લાભ લેવા ચૂકી જતા હોય છે। ત્યારે નોબલ યુનિવર્સિટી દ્વારા સ્કોલરશિપ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે। નોબલ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને તેમની ટકાવારીના આધારે પણ વિવિધ સ્કોલરશિપ મળે છે। સરકાર દ્વારા અને અન્ય સ્કોલરશિપ વિશેની જાણકારી આપણે આ વિડિયો દ્વારા જોઈ શકીશું। ધોરણ 10 અને 12 નું પરિણામ થોડા સમયમાં જાહેર થવાનું છે। ધોરણ 10 અને 12 પછી ડિપ્લોમા કે ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં ગુજરાત સરકાર તરફથી મળતી સ્કોલરશિપની વિશે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણતા હોય છે। જેમ કે જે વિદ્યાર્થીઓને ધોરણ 10 કે 12 માં 80 પીઆર કે તેથી વધુ માર્ક્સ આવેલા છે, આવા દરેક વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત પોતાની ટોટલ ફીના 50% સુધીની સ્કોલરશિપ મળતી હોય છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ MBA, MCA, MCOM, MPharm કે MTech જેવા માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમમાં એડમિશન લેવા ઈચ્છે છે, આવા વિદ્યાર્થીઓને પણ નેશનલ સ્કોલરશિપ સ્કીમ અંતર્ગત સ્કોલરશિપ મળતી હોય છે। આ ઉપરાંત CMSS એટલે કે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, જેમાં જે વિદ્યાર્થીના વાલીઓ મજૂરી કામ કરે છે અથવા તો કોઈ બાળકના માતા પિતા કે બંને હયાત નથી, આવા વિદ્યાર્થીઓને પણ અલગથી સ્કોલરશિપ મળતી હોય છે। આ ઉપરાંત ડિવોર્સી મહિલાઓ હોય એમના બાળકોને પણ અલગથી સ્કોલરશિપ મળતી હોય છે। ખાસ કરીને SC, BC, ST, SC કે ઓપન કેટેગરી અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ એમના વાલીની વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ અન્વયે અલગથી સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાની ટ્યુશન ફી એટલે કે કોલેજની ફીસ, આ ઉપરાંત હોસ્ટેલની ફીસ, જમવાનો ખર્ચ, નિભાવ ખર્ચ જેને કહી શકાય, પોતાને બુક્સ અને સાધન સહાય એટલે કે જે ભણવા માટેના પુસ્તકો લેવા માટે, વિદ્યાર્થીઓને કોલેજ સુધી આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશનની ફી વગેરે તમામ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે। આ ઉપરાંત નોબલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટરના કોઈ પણ અભ્યાસક્રમમાં ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ પછીના દરેક અભ્યાસક્રમમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે। દરેક પ્રકારની શિષ્યવૃત્તિની વધુ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપ થી પણ વાત કરી શકાય છે।